અષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 7 જેટલી જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી। ત્યારે સુરતના જહાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં અષાઢી બીજના દિવસે વહેલી સવારથી જ ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા। તો બપોરે રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો। અષાઢી બીજના દિવસે સુરત સહિત દેશ અને દુનિયામાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાયું છે। ઓડિશા અને જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળી છે। સુરતમાં 7 સ્થળેથી જગતના નાથની નગર યાત્રા નીકળે છે અને આ રથયાત્રામાં ભગવાન લાખો લોકોને દર્શન આપે છે। દરેક મંદિરોમાં એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મૂર્તિનું સ્થળ બદલતું નથી। બપોરે દર્શન માટે મંદિરમાં જવાનું હોય છે, પરંતુ એકમાત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગર યાત્રાએ નીકળીને લાખો ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે। ત્યારે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રા શુક્રવારે બપોરે 2:30 વાગ્યે સુરત રેલવે સ્ટેશનેથી નીકળી હતી। રથયાત્રાનો પ્રારંભ સુરતના કલેક્ટર અને પોલીસ કમિશનરના હસ્તે આરતી વિધિ દ્વારા કરાયો હતો। આ રથયાત્રા લગભગ 17 કિલોમીટર જેટલા અંતરની છે, જે સુરત સ્ટેશનેથી બપોરે 2:30 વાગ્યે શરૂ થઈ હતી। રેલવે સ્ટેશનથી નીકળી સહારા દરવાજા, રિંગ રોડ, ઉધના દરવાજા, મજુરા ગેટ, સરદાર પુલ, અડાજણ રોડ અને ત્યાંથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે સમાપ્ત થઈ હતી। રથયાત્રામાં 22 જેટલા ભવ્ય પ્લોટ હતા, જેમાં મોટી બેન્ડ પાર્ટી, ઘોડા અને સ્વામી રૂપાદરની બગી હતી। તો આ યાત્રામાં લોકો માટે સતત બુંદી અને પ્રસાદનું વિતરણ કરાયું હતું અને યાત્રાના અંતે મંદિરમાં ભક્તો માટે પ્રસાદ જમણવારનું પણ આયોજન કરાયું હતું। આ રથયાત્રા ભક્તિ, ભવ્યતા અને લોક સહભાગિતાથી ભરપૂર હતી। સુરતવાસીઓ અને આસપાસના ભક્તો માટે આ રથયાત્રા એક વિશેષ આધ્યાત્મિક તહેવારરૂપ પ્રસંગ બન્યું હતું। આજે જે પ્રમાણે આપણે દર વર્ષે આયોજન કરી રહ્યા છીએ, આજે પણ ભવ્યથી ભવ્ય અત્યારે અમારા ઈશ્વરના વરિષ્ઠ સંન્યાસી મહારાજ ભગવાનનું અર્ચન કરી રહ્યા છે। સાથે સુરત પોલીસ કમિશનર અને ધારાસભ્યો પણ ઉપસ્થિત છે। એમના દ્વારા સુંદર આરતી થશે અને આરતી બાદ આપણે અહીંયા રથયાત્રાનો પ્રારંભ કરીશું ભગવાનના સુંદર નામ સંકીર્તન સાથે। તો આપણી આ રથયાત્રાની અંદર આજે છે, સાથે 18 થી 20 ભગવાનની ઝાંખીઓ છે, જેના દ્વારા દર્શન થશે અને આજે ભગવાન જગન્નાથ સ્વયં આ શહેરીજનોને દર્શન આપવા માટે આ રથ ઉપર સવાર થઈને નીકળ્યા છે। તો ન કેવલ દર્શન પણ જગન્નાથજી પ્રસિદ્ધ છે એમના પ્રસાદ માટે, જેટલા પણ લોકો દર્શનમાં આવે છે એ બધા માટે સુંદર પ્રસાદ, પાણી અને સુરક્ષાની પણ વ્યવસ્થા આપણા મંદિર પોલીસ તો ખૂબ સુંદર જેવી રીતે ભીડ કંટ્રોલ કરવાની હોય, કે રથની સુરક્ષા હોય, કે ભક્તોની સુરક્ષા હોય, પોલીસ હંમેશા ખડા પગે અહીંયા સેવા કરે છે। જ્યાં સુધી ભગવાન મંદિરમાં બિરાજમાન ન થઈ જાય ત્યાં સુધી પોલીસ મંદિરમાં સાથે રથયાત્રામાં વિદ્યમાન રહે અને આપણને પૂરો સહકાર કરે। આયોજન રથયાત્રા બહુ ભવ્ય રીતે જન્મતા ડિગ્નેટર્સ આવી ગયા છે, પોલીસ કમિશનર, મેયર, કલેક્ટર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર અને ઘણા બીજા પણ ડિગ્નેટરીઝ આવે છે। સૌથી વધારે મહત્વની વસ્તુ છે કે ભક્તોમાં બહુ જ વધારે છે, જેમાં આનંદ છે, મનમાં ઉત્સાહ છે અને તે ઉત્સાહથી જગન્નાથજી બહુ આનંદમાં ભક્તોને ઉઠાવી રહ્યા છે અને બધા ભક્તો પણ તૈયાર છે ભગવાનનું જોડો પૂછીને ભગવાનને ઇન્વાઇટ કરવા માટે। તો હરિનામ સંકીર્તન યુગ ધર્મ છે, હરિનામ સંકીર્તન કરીને બધા નામ રૂપે ભગવાનને બધા ઇન્વાઇટ કરે છે। પોલીસ વ્યવસ્થા કઈ પ્રકારની છે? પોલીસ કમિશનર સાહેબ સાથે બેઠક થઈ મંદિરના મેનેજમેન્ટ સાથે અને એની સાથે સાંજે પણ આવ્યા હતા। આખું રૂટ અમે ચેક કર્યું છે અને પછી મંદિરમાં પણ સર્વે કર્યું છે। એવું સાંભળ્યું છે કે ઘણા બધા ડ્રોન પણ યુઝ કર્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને સિક્યુરિટીનો અરેન્જમેન્ટ